ભગવાન શ્રી કૃષ્ણ પૂર્ણ પુરુષોત્તમ પરબ્રહ્મ ગીતાજીની અંદર આ આજ્ઞા કરે છે. ચિંતામ અપરિમેયામ ચ પ્રલયાંતામ પાશ્રિતા કામોપભોગ પરમા એતાવદિતિ નિશ્ચિતા. જે આસુરી જીવો જે છે, આસુરી સૃષ્ટિ છે, એ આસુરી સૃષ્ટિનો જે લક્ષણ આપ બતાવે છે એ લક્ષણને અંદર આ વસ્તુ બતાવી છે કે એની અંદર જે આસુરી હોય એ આસુરીને માટે આપે એમ તો આપણે ઘણું કેટલાય શ્લોકોની અંદર બધી આજ્ઞા કરી છે કે પ્રવૃત્તિમ ચ નિવૃત્તમ ચ જનાન વિદુરાસુરા, પ્રવૃત્તિમ ચ નિવૃત્તમ ચ જનાન વિદુરાસુરા, નવસો ના શોચમ ના વિચાચારો પ્રવર્તનતે શ્રીવ્રતા. આ બધા જે અમુક અમુક શ્લોકો જે છે ગીતાજીના એની અંદર આપે ઘણું આજ્ઞા કરી છે. એ જે આસુરી હોય એને મનમાં એમ હોય કે આઢ્યો ભજનવાનસ્મી, હું આઢ્ય છું, આઢ્ય છું, બધું મને પ્રાપ્ત થયેલું છે, મારા જેવો આઢ્ય કોઈ નથી, મારા જેટલો સંપત્તિશાળી કોઈ નથી, કોન્યોસ્ત સંશોભયા, મારા જેવો કોણ છે બીજો. ને પાછું સાથે એ પણ હોય કે મારા જેવો બીજો હોવો ન જ જોઈએ. એના માટે પણ એ પ્રવૃત્તિની અંદર લાગેલો રહે. એનું નામ આસુ. યક્ષે દાસ્યામિપ્ય, હું જેટલો યજન કરું છું એટલું કોઈ નથી કરી શકતો, હું જેટલો દાન કરું છું એટલું કોઈ નથી કરી શકતો. આવા બધા જે વિચાર જેને અંદર હોય એ અજ્ઞાન રૂપે, એ અજ્ઞાન એની અંદર સ્થિર હોય છે, એટલે આવા બધા વિચાર એની અંદર હોય છે. એટલે આપ એની અંદર આપ આજ્ઞા કરે છે કે ચિંતામ અપરિમેયામ ચ પ્રલયાંતામ ઉપાશ્રિતા. એ જે ચિંતા છે એ જીવને અંદર, એ આસુરી જીવને અંદર ચિંતા લાગેલી હોય છે. એ અપરિમેયા, એનો કોઈ પાર નથી, એનો કોઈ કિનારો નથી, એટલી હોય છે. અને એ દૂર થઈ શકે નહીં એમનાથી, એનાથી દૂર કોઈની થતી જ નથી, એવી હોય છે. ચિંતામ અપરિમેયામ છે ને પ્રલયાંતામ, એ પ્રલયાંતામ હોય છે કે એ જીવને, આસુરી જીવને, એ આસુરી યોનિની અંદર ગયેલો જે જીવ હોય એ ભગવાનથી એને દૂર રાખી અને એની જે દુર્ગતિ, અંત એનો એ જ થાય છે. એટલે પ્રલયાંતા આપ આજ્ઞા કરે છે કે એવી ચિંતા એને લાગેલી હોય છે કે જે પ્રલયાંત એને મોક્ષ પ્રાપ્ત ન કરવા દે, એને પ્રભુ પ્રાપ્તિ ન કરવા દે, અને એને એ જે આ સંસારનો બંધન છે એ બંધનની અંદર બાંધેલો રાખી અને પુનરાગમન જે એનું છે એ એમને એમ ચાલુ રહે છે. એટલે યોનિઓની અંદર એનો જે ચક્કર, 84 લક્ષ યોનિઓની અંદરનો જે ચક્કર છે એમને એમ ચાલુ રહે છે. એ આ વાત જાગે કે પ્રલયાંતામ ઉપાશ્રિતા. એ કેવા હોય છે કે કામોપભોગ પરમા. કામ જે છે એટલે બધા ઇન્દ્રિયોનું કામ, કોઈ એક ઇન્દ્રિયોની કામ વાત નથી, બધા ઇન્દ્રિયોનું કામ. બધા ઇન્દ્રિયોનો જે વિષય, જે કામ છે, બધી ઇન્દ્રિયોનો જે કામ છે એ કામ જ એનો મુખ્ય ઉપયોગ છે, ઉપભોગ છે. એ જ ઉપભોગ એ કરે છે, અર્થાત કે એ ગ્રહણ, એ વસ્તુ એને પ્રાપ્ત થાય. બધી ઇન્દ્રિયોનો જે ઉપભોગ કરવાનો પ્રકાર જે કામ દ્વારાનો છે એ એને પ્રાપ્ત થાય, એનાથી જે પ્રસન્ન છે, એનાથી જે સંતુષ્ટ છે. એટલે આ આજ્ઞા કે કામોપભોગ પરમા, એમાં જ લાગેલા. એતાવદ ઇતિ નિશ્ચિતા. આ પ્રકારના જે હોય એ આસુરી નિશ્ચિત કહેવાય છે, એમ આપ આજ્ઞા કરી છે.
ને પાછો આપ આજ્ઞા કરે છે કે એ ચિંતાને કારણે, કારણ કે ચિંતા વસ્તુ એવી છે, ચિંતા સારી રીતે ખાવા પણ ના દે, ચેનથી ખાવા ના દે, ચેનથી રહેવા ના દે, ચેનથી કોઈથી વાતું ન કરવા દે, ચેનથી ક્યાંય હરવા ફરવા ન દે. આ તો બધાને અનુભવ થયેલા હોય એટલે એ જ વસ્તુ બધી કહું છું. આનંદથી ચેનથી હરવા ન ફરવા દે. ભલે ઓલો હરતો ફરતો હોય પણ ચેનથી ન ફરી શકે, ચેનથી જમી ન શકે, ચેનથી સૂઈ ન શકે. એટલે આ બધી વસ્તુ વગર ચેનની જે હોય છે એટલા માટે કહેવાય છે કે એ ચેનથી જીવી શકતો નથી. એનું જીવન શાંતિથી જીવી શકતો નથી એમ કહેવાય છે. કેમ? એને બધે અશાંતિ અશાંતિ, ચિંતા લાગેલો હોવાને કારણે બધે અશાંતિ હોય છે. ક્યાંય શાંતિ એને પ્રાપ્ત થતી જ નથી, બધે અશાંત જ રહે છે. કારણ એને પાછળ ચિંતા લાગેલી છે. ને ચિંતાનો સંબંધ બુદ્ધિથી પણ છે અને મનથી પણ છે, અને મનનો સંબંધ ઇન્દ્રિયોથી છે, બુદ્ધિનો સંબંધ ઇન્દ્રિયોથી છે. અને આ બધાનો સંબંધ ઇન્દ્રિયોથી હોવાને કારણે ઇન્દ્રિયોનો સંબંધ શરીરથી છે. એટલે ચેનથી સૂઈ શકે નહીં, ચેનથી જમી શકે નહીં, ચેનથી વાતું કરી શકે નહીં. અને જેમ એ ચિંતા વધતી જાય એમ એની સ્થિતિ બહુ ખરાબ થતી જાય. એ આપણે બધાને અનુભવ છે, જાણીએ છીએ, સમજીએ છીએ. ચિંતા વસ્તુ એવી છે. એટલે આપ આજ્ઞા કરે છે કે આ સુરત ભાવ, જે ચિંતા, જે વધારે ચિંતાને જ પાછળ ગાંડો થયેલો હોય, કેવું ન જોઈએ, પણ ચિંતાને પાછળ ગાંડો જેને કહેવાય, એ ચિંતાને હટાવવા નથી માગતો, પણ ચિંતાને પોતાને ગળે બાંધીને ફરે છે. કહે બધાને એમ કે બહુ ચિંતા છે મને, તો ભાઈ આ ચિંતાથી કોઈ પણ રીતે છુટકારો થાય તો સારો, પણ તારે પોતાને નથી છોડવી તો એનો શું રસ્તો? પોતાને છોડવી નથી ને કે મને છુટકારો થાય, ક્યાંથી છુટકારો થાય? તો લૌકિકી ચિંતા જે છે, એ લૌકિકી ચિંતા આસુરી જે હોય છે, એ આસુરી એ ચિંતાને ગળે લગાડીને ગળે બાંધીને જ ફરે છે. તો થોડું ઘણું પણ ચિંતા પ્રત્યે આપણને અગર મોહ હોય કે લગાવ હોય તો આપણે જાણવું જોઈએ કે કાંઈક આસરત તો આપણે અંદર, કારણ કે ચિંતા જે પ્રભુને સ્મરણ કરવા વાળો હોય એને ચિંતા રહે નહીં. એ ચિંતાથી દૂર સ્વતઃ થઈ જાય છે. પ્રભુને જે ભજે છે, પ્રભુનું સ્મરણ કરે છે, કારણ કે પ્રભુ જે છે એ જ મારા સર્વસ્વ છે, એ જ મારા રક્ષક છે, એ જ મારું આશ્રય સ્થાન છે, એ જ મારું ગંતવ્ય સ્થાન છે, એ જ મારા ભજનીય છે, એ જ મારા સેવનીય છે, એ જ મારા સ્મરણીય છે. આ જેને હૃદયની અંદર સ્થિર થઈ જાય છે એને આ બધી બાબતોની ચિંતા જરૂર હોય છે, સ્મરણ કરવાની કે ભજન કરવાની કે સેવા કરવાની, પરંતુ લૌકિક ચિંતા એને બાધા નથી કરતી. થાય જેને કહેવાય કે થોડાક સમય માટે જરાક કોઈ ચિંતા આવી પડે તો જરાક લૌકિક દૃષ્ટિએ, લૌકિકમાં ઓલો ફસાયેલો હોવાને કારણે, સંસારી હોવાને કારણે થાય, પછી તરત મનમાં એ વિચાર આવે કે પ્રભુની જેવી ઈચ્છા. એમ વિચાર ન કરે, અરે આ શું થઈ ગયું, ને પાછું પ્રભુને જ દોષ દે કે હે ભગવાન આ ક્યાં મારા માથે નાખ્યું. અરે ભગવાન દુઃખ જ દે છે, સુખ દેતા નથી. જ્યારે દુઃખ આવે ત્યારે બોલવું કે ભગવાને મને દુઃખ બહુ દીધું,
આ આપત્તિ ભગવાને એ ભગવાન આ આપત્તિ મારા માથે ક્યાં નાખી? મતલબ ભગવાને નાખી નહીં, તારા કર્મોથી આવી. જે આપત્તિ આવી, જે દુઃખ આવ્યું એ તારા કર્મોથી આવ્યું છે. ભગવાન કોઈને દુઃખ દેતા નથી. પણ આપણે દુઃખ આવે ત્યારે ભગવાનમાં છે, સુખ આવે ત્યારે મારા કારણે આ બધું થયું. તો આ બધું જે છે એ બધા જ્ઞાન સ્થિર હૃદયની અંદર રાખવા જરૂરી છે. નહીં તો આપણે આ લૌકિકમાંથી દૂર નહીં થઈ શકીએ. લૌકિકમાંથી દૂર થવું હોય, જેને લૌકિકમાંથી દૂર થવાની ઈચ્છા હોય, જેની ઈચ્છા ન હોય એનો તો કોઈ રસ્તો નથી. જેમ મેં કીધું, ગળે બાંધીને ફરવું હોય એનો કોઈ રસ્તો નથી. પણ જેને પોતાના પ્રભુને પ્રાપ્ત કરવા હોય, પ્રભુ પાસે જવું હોય, તો એ લૌકિકને તો મૂકવું જ પડશે. કારણ કે ભગવાનનું નામ શું છે ખબર છે? સંસાર વૈરી. ભગવાનનું નામ સંસાર વૈરી છે. એ સંસારના શત્રુ છે. અર્થાત પ્રભુ જ્યારે હૃદયમાં પધારે છે તો સંસાર ભાગી જાય છે, ત્યાં દૂર ભાગી જાય છે. સંસાર ઉપર ઊભો રહી શકતો નથી. જ્યાં પ્રભુ હોય ત્યાં સંસાર લૌકિક ન હોય, જ્યાં લૌકિક હોય ત્યાં પ્રભુ ન હોય.